વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ શાહની એજ્યુકેશન। તો આ વિડીયોમાં આપણે ધોરણ 5 સ્વાધ્યાય પોથી વિષય છે પર્યાવરણ, તેનો એકમ છે 17 દિવાલ ઓળંગી લીધી, તેના પ્રશ્નોનું સોલ્યુશન કરીશું। તો ચલો વિડીયોને સ્ટાર્ટ કરીએ। તો અહીં આપેલું છે એકમ 17 દિવાલ ઓળંગી લીધી। પ્રશ્ન 1 છે પ્રશ્નોના જવાબ આપો। પહેલો પ્રશ્ન છે રમતવીર બનવા માટે શું શું કરવું જોઈએ? તો તેનો જવાબ છે પોતાની પસંદની રમત પસંદ કરી તેમાં નિષ્ણાત બનવું જોઈએ, રોજ નિયમિત રીતે પ્રેક્ટિસ કરવી જોઈએ, પોષણયુક્ત ખોરાક લેવો જોઈએ, અનુભવી કોચ પાસેથી તાલીમ લેવી જોઈએ અને સાથી ખેલાડીઓ સાથે સહકાર અને રમત ભાવના રાખવી જોઈએ। હવે બીજો પ્રશ્ન છે જૂથમાં રમત રમતી વખતે કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ? તો તેનો જવાબ છે જૂથમાં રમત રમતી વખતે ટીમ વર્ક રાખવું, રમતના નિયમોનું પાલન કરવું, સહકાર અને સહનશીલતા રાખવી, એકબીજાનું સન્માન કરવું, રમત ભાવના જાળવવી, ઝઘડા ટાળવા, કોચ અથવા કેપ્ટનની સૂચનાઓ માનવી, હાર જીતને સ્વીકારવી। ત્રીજો પ્રશ્ન છે રમત રમતી વખતે ટીમમાં સભ્યોએ એકબીજા સાથે કેવું વર્તન કરવું જોઈએ? તો રમત રમતી વખતે ટીમમાં સભ્યોએ એકબીજા સાથે મૈત્રીપૂર્ણ અને સન્માનજનક વર્તન કરવું, સહકાર અને મદદભાવ રાખવો, એકબીજાને ઉત્સાહિત કરવા, અપમાનજનક શબ્દો ન વાપરવા અને નિયમોનું પાલન કરવું જોઈએ। ચોથો પ્રશ્ન છે છોકરીઓએ બહાર જઈ રમવું જોઈએ કે નહીં? તમે આના વિશે શું વિચારો છો અને શા માટે તે લખો। તો તેનો જવાબ છે છોકરીઓએ પણ બહાર જઈ રમવું જોઈએ, કેમ કે છોકરીઓ પણ રમતમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરે છે। છોકરાઓ અને છોકરીઓ બંને સમાન છે, તેથી છોકરીઓએ પણ બહાર જઈ રમવું જોઈએ। પાંચમો પ્રશ્ન છે મેદાની રમતો રમવાથી કયા ફાયદાઓ થાય છે? તો તેનો જવાબ છે મેદાની રમતો રમવાથી શરીર સ્વસ્થ અને તંદુરસ્ત રહે છે, શક્તિ અને સહનશક્તિ વધે છે, મન તાજું રહે છે અને તણાવ ઘટે છે, ટીમ વર્ક અને શિસ્ત વિકસે છે, એકાગ્રતા અને આત્મવિશ્વાસ વધે છે। છઠ્ઠો પ્રશ્ન છે તમને કોઈએ રમતા રોક્યા છે? શા માટે? તો હા, અમને સોસાયટીના લોકોએ ક્રિકેટની રમત રમતા રોક્યા છે। આ રમત રમતી વખતે અમે તેમના ઘરની બારીના કાચ અને ગાડીના કાચ તોડી નાખ્યા હતા, તેથી અમને રમત રમતા રોક્યા હતા। હવે અહીંયા આગળ પ્રશ્ન 2 આપેલો છે ખાલી જગ્યા પૂરો। તો પહેલું છે અફસાના માટે જાતિની એટલે કે લિંગની દિવાલ તેના ઘરમાં માતાએ બનાવી હતી। બીજું છે આપણા દેશમાં રમતા શ્રેષ્ઠ વ્યક્તિને મેજર ધ્યાનેન્દ્ર ખેલ રત્ન પુરસ્કાર આપવામાં આવે છે। ત્રીજું છે કોચ સાહેબ કહેતા એકતા એ અમારી ટીમનો જીવન મંત્ર છે। ચોથું છે જરીનનો ભાઈ 5 વર્ષનો છે। પાંચમું છે બચ્ચુ ખાનનું મૂળ નામ મુસ્તફા ખાન હતું। છઠ્ઠું છે આફરીનના દાદી બધા પર ખૂબ ગુસ્સે થયા। સાતમું છે આફરીનના પિતાના કોચ બચ્ચુ ખાન હતા। આઠમું છે સાનિયા નેહવાલ બેડમિન્ટન રમતમાં ચેમ્પિયન છે। નવમું છે અફસાનાની ટીમના કોચ નૂર ખાન છે। 10મું છે ખુશ નૂરને રમત રમવા તેના માતા પ્રોત્સાહિત કરતા હતા। 11મું છે અફસાના અને તેની ટીમ બચ્ચુ ખાન મેદાનમાં પ્રેક્ટિસ કરતા હતા। 12મું છે બાસ્કેટબોલની રમતમાં 5 ખેલાડીઓ હોય છે। અહીં આગળ પ્રશ્ન 3 આપવામાં આવેલું છે। અહીં સફળ મહિલાઓના ચિત્રો આપેલા છે, શિક્ષકની મદદથી તેને ઓળખો અને તેના વિશે લખો। તો પહેલું ચિત્ર છે લતા મંગેશકર। તો લતા મંગેશકર ભારતના પ્રખ્યાત અને સુરસભર ગાયિકા હતા। તેમને સ્વર કોકિલા તરીકે ઓળખવામાં આવતા હતા। બીજું છે આનંદીબેન પટેલ। આનંદીબેન પટેલ ગુજરાતના પ્રથમ મહિલા મુખ્યમંત્રી રહ્યા છે। હાલમાં તેઓ ઉત્તર પ્રદેશના રાજ્યપાલ તરીકે સેવા આપી ચૂક્યા છે। ત્રીજું ચિત્ર છે કોનેરુ હમ્પી। તો કોનેરુ હમ્પી ભારતની પ્રસિદ્ધ શતરંજ ખેલાડી છે। તેઓ ગ્રાન્ડ માસ્ટર બનનાર ભારતની પ્રથમ મહિલા ખેલાડી છે। તેઓ અનેક આંતરરાષ્ટ્રીય શતરંજ સ્પર્ધાઓમાં ભારતનું પ્રતિનિધિત્વ કરી ચૂકી છે। ચોથું છે એકતા ભયાન। એકતા ભયાન ભારતની જાણીતી પેરા એથ્લેટ છે। તેઓ શોર્ટ પુટ સ્પર્ધામાં દેશનું પ્રતિનિધિત્વ કરે છે અને અનેક રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય મેડલ જીત્યા છે। પાંચમું ચિત્ર છે દિવાળીબેન ભીલ। દિવાળીબેન ભીલ ગુજરાતની જાણીતી લોક ગાયિકા છે। તેઓ ભીલ આદિવાસી સમુદાયના પરંપરાગત લોકગીતો માટે પ્રસિદ્ધ છે।
હવે અહીંયા પ્રશ્ન 4 છે, ટીમમાં કપ્તાન તરીકે નીચેનામાંથી કયા ગુણો હોવા જોઈએ? યોગ્ય ગુણ સામે ખાનામાં ખરાની નિશાની કરો. તો સભ્યો સાથે રાખી કામ કરે તો ખરું. નિર્ણય લેતા પહેલા સભ્યો સાથે ચર્ચા કરે તો ખરું. ટીમના બીજા સભ્યોને નીચે દેખાડે તો આવશે નહીં. સતત મહાવરો કરે તો ખરું. ટીમના દરેક સભ્યને સમાન તક આપે તો ખરું. સભ્યો વચ્ચે એકતા બની રહે તેવા પ્રયત્નો કરે તો ખરું. સભ્યો સાથે ઝઘડા કરે આ નહીં આવે. સભ્યની ભૂલ થાય તો તેને જાહેરમાં અપમાનિત કરે આ પણ નહીં આવે. અને ટીમ હારી જાય તો દોષ સભ્યોને આપે આ પણ નહીં આવે. ખેલદિલીની ભાવનાથી રમત રમવા સૂચન કરે તો ખરું. અને સભ્યોને સતત પ્રોત્સાહન આપે તો ખરું. હવે છેલ્લે અહીંયા પ્રશ્ન 5 છે, જોડકા જોડો. તો પહેલવાની તો ઈ ગીતા ફોગટ, ચેસ તો ડી આર વૈશાલી, દોડ તો એ પીટી ઉષા, બાસ્કેટબોલ તો એફ અફસાના મંસૂરી, તીરંદાજી તો સી શીતલ દેવી અને ક્રિકેટ તો બી હરમનપ્રીત કૌર. તો અહીંયા આ એકમ અહીંયા આપણો પૂરો થાય છે. તો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.